હેલો ગાઈસ, વેલકમ ટુ ધ સાગઠિયા ફેમિલી બ્લોગ્સ. ધીમે ધીમે મિશ્રી, ધીમે મિશ્રીને હાય બોલવું હતું. હાય કર દો. હાય કર દે. બોલો હાય. મોઢામાં મગ ભરાઈ ગયા છે અત્યારે. તો આજે છે શનિવાર અને 5 વાગ્યા છે. તો મેં નિકેશને કીધું ચલો નાટો તો મરાવા લઈ જાઓ અને ઘરનું થોડુંક કામ છે બતાવતા આવી અને આંટો મારતા આવી. અને અહીંયા ગણપતિ વિશે બહુ સાંભળ્યું છે તો આંટો મારતા આવી. ગણપતિનું આગમન થઈ ગયું તો આપણે ગણપતિ બી જોતા આવી અને સ્ટુડિયોમાં થોડો આંટો મારતા આવી કે સારા કપડાનું કલેક્શન આવ્યું હોય તો આજે જોઈ લઈ. આમ તો નિકેશન માટે કઈ લેવાથી રહ્યા જોઈએ આજે લઈ લઈ તો સારું, નહીં તો પછી સરપ્રાઈઝ ની કંઈક લઈને રાખવું પડશે. બાકી નિકેશ અનેક વાર સ્ટુડિયોમાં લઈ ગઈશ કે હાલો બહુ સારું આવ્યું છે, પણ નિકેશ ક્યારે લે જ નહીં. કઈ નહીં, ચલો આજ તો લેશે, કદાચ લેશો નિકેશ. આ જોઉં છું, જો ગમશે તો લઈ નાખશું. સારું ચલો તો જાય ને ત્યારે અમારા મિશ્રીબેન બેઠા બેઠા પાણીની બોટલ પતાવી દેશે, જે મળતો પી ગયા છે. જા એની પાસે, તું તો જા જા દીદી ભેગી નમકા કર. કા સાચે કમ્પ્લીટ લાગે છે નિકેશ, બહુ મસ્ત લાગે છે. નમકા કર, જા એના ભેગી નમકા કર. તો થોડીક આગળ ઊભી રહી ગયો હતો. ઓલું ડેકોરેશન લાગે જો સામે છે ને. ઓ વડોદરામાં ભવ્ય ગણપતિ આગમન ચાલુ હો. ગણપતિ બાપા મોર્યા. બસ સાડી આવે છે એલા. મિત્રો વડોદરામાં ગણપતિ આગમન થઈ ગયું છે. ધૂમધામથી ઉજવવામાં આવશે ગણેશ ચતુર્થી. ઓહો ડેકોરેશન તો જો, તો ડીજે છે. ઓહો વડોદરાના રાજા
જ્યાં જોવો ત્યાં ગણપતિ આગમનના પોસ્ટરો. ગણપતિ બાપા મોર્યા. જોયું ગણપતિની તૈયારી. ગજબ ગજબ ભાઈ. મિની મહારાષ્ટ્ર એટલે વડોદરા. ગણપતિ બાપા બધું જોઈને રાજી રેડ થતા હશે. ઓહો હો, મારા આગમનની આવી બધી તૈયારી. ગજબ ગજબ ભગવાન. ગણપતિ બાપા મોર્યા. વડોદરાથી પણ એવું લાગે જાણે મિની મહારાષ્ટ્રમાં આવી ગયા હોય મુંબઈમાં. એવી તૈયારી ચાલે છે. તો મજા આવી જવાની છે આ વખતેની ગણેશ ચતુર્થીમાં. જ્યાં જોઈએ પંડાલ ને પોસ્ટર ને ગણપતિ મજા આવી જાય. જો તમને બતાવું, જો હજી એક નહીં તો 15 પોસ્ટર અત્યાર સુધી જોઈ લીધા છે ને જો છે ને. એક ઓલા રોડ ઉપર ને એક આ રોડ ઉપર. એટલા બધા ગણપતિ બિહાડે અહીંયા. એટલા બધા. હા, હું તમને કેટલુંક બતાવું વડોદરામાં, કેટલુંક ગણપતિ બાપા વિશે કેટલુંક બતાવું. આમ તો જો આટલું બધું ભવ્ય તૈયારી છે અહીંયા. ઓહો ઓહો. અહીં ક્યાંક પંડાલે લાગ્યો હતો. આની પહેલાં આવીને ત્યારે મેં જોયું હતું. અહીં ક્યાંક બેસાડે છે. હરે કૃષ્ણ. હે કૃષ્ણ ભગવાન. દર્શન થઈ જાય. શું લાગે થઈ જાય? થઈ જાય. હાલા થઈ ગયા. જો તૈયારી. હા વડોદરા તો ફેન હો ગઈ હો વડોદરાની પણ. છે ને રાજીન રેડ ગણપતિ બાપા રાજીન રેડ. એટલા બધા પંડાલ લાગ્યા છે ને. હજી અહીંયા ઈસે જો જાજો આગળ. આ તો આખા વડોદરાના બધા પંડાલ જોઈ નાખવા છે. જોયું રીચ પીપલ્સ છે ને. જોઈ રીચ. તો આવી ગયા છીએ અમે સિટીમાં અને બધે આંટો મારી. અનેક અમુક પંડાલ તો મેં શૂટય નથી કર્યા. એટલા બધા ગણપતિના પંડાલ ને એવડી ભવ્ય મૂર્તિ ને. હા અત્યારથી જ માહોલ બહુ જોરદાર થઈ ગયો છે. મિશ્રી દીદીને રોવું આવે છે. સ્ટુડિયોમાં એક છોકરીને જોઈ ગઈ હતી. એના જેટલી નાની હતી એની સાથે રમતી હતી. હજી એને સાથે રમવું છે. તો કઈ કોકની છોકરીને આપણે થોડી ઘરે લઈ આવે. નિકેશ કેટલા કપડાં લીધા? 0. હા જોયું. મને ખબર. ટ્રાય કર્યા, ગમાડ્યા. આમ છે ગમતા હતા. પણ ખબર નહીં નિકેશને કપડાં લેવા શું વાંધો જ નથી ખબર પડતી. આ પહેરીની ટી શર્ટ મિશ્રીની ગઈ નહીં. ગઈ પહેલા વખતેમાં હું લઈ ગઈ હતી. હજી પહેરે પણ એમ કે એવી ને એવી છે. પણ એવી ને એવી હોય તો કઈ એમ નવું નહીં પહેરવાનું. જરૂર વગરના ખર્ચો શું કામ કરવો? મારું કહેવાનું છે હજી હાલે હે તો હાલાવી. એકઈ જગ્યાએથી ફાટેલી નથી. તો શું ટી શર્ટ હાથ છે એવી ને એવી છે. 300 રૂપિયાની 350 રૂપિયાની લીધી હતી પણ વસૂલ છે. પણ તોય નહીં કે આમ તમે કંઈક નવા કપડાં પહેરો તો તમને થાય નહીં કે નવા કપડાં પહેરો. આખો દિવસ મારે ઓફિસે બેસવાનું, ક્યાંય જવાનું હોતું નથી. તો હું ખાલી ખોટા મારે કપડાં લેવા. અને ત્યાં તો મારે એવી વસ્તુ જેમ જૂના કપડાં મને કમ્ફર્ટેબલ લાગે. તો એટલે હું જૂના કપડાં પહેરવાનું વધારે પ્રિફર કરું. કેમ કે આખો દિવસ 8 થી 9 કલાક બેઠું રહેવાનું હોય. તો હાલો આપણે ક્યાંય જવાનું તો નથી બરાબર. તો હવે તમે શું વિચારો છો? આપણે ફરવા જવાનો કંઈ પ્લાન તો કરો. ક્યાંક જાય તો ખરા. નિકેશ તમને એવું નથી થતું? અમે તો મમ્મી દીકરી હમણાં બહુ ફરીને આવ્યા. 10-12 દિવસની ટ્રીપ કરીને આવ્યા. માંથી વાન બહુ બધે ફર્યા. તમે 24 કલાક તો નહીં પણ 10-12 કલાક કામ કરો ને શનિ રવિ ઘરે વર્ક ફ્રોમ હોમ કરો. તમને એવું નથી થતું ક્યાંક ફરવા જાવ?
નથી થતું? એના વિશે હું વિચારીશ શું કરવું શું નહીં. અને એક એવું છે કે હમણાં કોર્ટ કેસ હમણાં આપણો પતી જાય ને પછી આપણને હેઠો હા થાય થોડો કે કોર્ટ કેસ કોટવાળા નિકેશની ડિમાન્ડ એટલી છે ને દોસ્તો, એટલી ડિમાન્ડ છે ને કે એને છેલ્લે જે કંપનીમાં કામ કર્યું છે ને ત્યાંથી જોબ મૂકીને આવ્યા છે તો હવે એ લોકો એવો કેસ કર્યો છે કે ભાઈ તમે અમારા કંપનીમાં પાછા જોઈ. એવું કઈ હાલે? હા પોલીસ કેસ તો ન કહી શકાય હા. પણ કોર્ટ કેસ થયો છે. જનરલી એવું છે કે 3 લાખ રૂપિયાનું ડેપ થશે એટલે 3 લાખ રૂપિયા દેવા પડશે. એટલે હું હમણાં થોડોક શાંતિ રાખી બેઠો જોઈએ હવે આગળ શું થાય છે શું નહીં. કેસ જીતી જશું તો આપણે જાશું ક્યાંક લંડન ફરવા. પેલા તો દ્વારકા જાઉં છું, બહુ ટાઈમથી દ્વારકા નક્કી કરી ખબર નહીં પોસ્ટપોન જ થઈ જાય છે, જવાતું જ નથી. એટલે પેલા તો દ્વારકા જાઉં છે. નિકેશના એક પરમ મિત્ર છે જે એમને બહુ ટાઈમથી બોલાવે છે કે અહીંયા આવો. ઠક્કર હો ભાઈ. નિકેશના પરમ મિત્ર ફોનમાં રિંગ વાગે નિકેશ એમ કે કેનો ફોન છે લોકો તમારા પરમ મિત્ર. એટલે નિકેશને ખબર પડી જાય કે હા નિકુલભાઈનો ફોન છે. તો એ ઘણા ટાઈમથી બોલાવે છે. તો પેલા તો દ્વારકા જાવ છે ને અને આમ પણ મારે પણ બહુ ટાઈમની ઈચ્છા છે દ્વારકા જવાની. કેમ કે દ્વારકા જઈને રોજમાં સિક્કા આવે એટલે બધું કેવું સિક્કા રોકાઈ જવાનું 2 દિવસ. સારું ચાલો તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ એક નવા વ્લોગ સાથે. તમને અમારો વિડીયો ગમતો હોય, વ્લોગ ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે જુદા જુદા શેર કરો. બાય બાય.